વેલકમ બેક। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પુલની અધૂરી કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંયા લાગોદરા ગામે છેલ્લા 4 વર્ષથી નદી પર પુલનું નિર્માણ કાર્ય અધૂરું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। તો તાલુકા ભાજપ મંત્રીનો આરોપ છે કે અધિકારીઓની મિલીભગત અને નિષ્ક્રિયતાને કારણે કામ અટવાયેલું છે। અનેક વખત મામલતદારથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છતાં પરિણામ ન આવ્યું હોવાનો મંત્રીએ દાવો કર્યો છે। 6 ગામને જોડતા પુલની કામગીરીમાં અટવાતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પુલનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। જો 4 દિવસની અંદર કામ શરૂ ન થાય તો તંત્રની ઓફિસમાં જઈ ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। કામની સમસ્યા આજે 4-5 વર્ષથી આ પુલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને તપાસના આદેશ જે નબળું કામ થયું એ બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવાનો રસ્તો છે। બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે। અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા, કોઈ પણ અધિકારીઓએ ધ્યાન